ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। આવવાલા શ્રીમદ ભાગવત એટલે દિવ્ય ભાગવત અને એ શ્રીમદ ભાગવતનું જ્યારે આપણે રસપાન કરવા માટે બેઠા છીએ ત્યારે એકવાર ભગવાન ઠાકોરજી મધુવનમાં જઈ અને વેણું વગાડે અને વેણું વગાડવાને નહીં અને ગોપીઓ આવે છે. એક પ્રસંગ છે કે એકવાર ગોપીઓ આવી અને ગોપીઓ આવે છે ત્યારે ભગવાન ઠાકોરજીનું સ્વાગત કરીએ જેમ કહે છે, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણિવ વ્રજસ્યાનામયં કચ્ચે વૃતાગમન કારણમ. ભગવાન ઠાકોરજી આવ્યા, ગોપીઓ આવે છે અને ભગવાન ઠાકોરજી પાસે આવી અને ગોપીઓ જ્યારે આવી ત્યારે ભગવાન ઠાકોરજીનું સ્વાગત કરીને એમ કહે છે, સ્વાગતમ મહાભાગા પ્રિયમ કિમ કરવાણીવા. હે ભાગ્યશાળીઓ, આવો, તમારું હું શું પ્રિય કરું? ત્યારે કીધું પ્રિયમ કિમ કરવાણીવા. અને પછી ભગવાન ઠાકોરજી બોલ્યા, વ્રજસ્યાનમ મયમ કચ્ચેદ. અત્યારે તમે બ્રજમાં શું કામ આવ્યું? સ્ત્રીનો ધર્મ બતાવ્યો છે. અહીંયા સ્ત્રીનો ધર્મ છે રાતના પોતાના પતિ પાસે રહેવું જોઈએ, ઘરની બહાર સાંજની સંધ્યા પછી ઘરની બહાર નીકળવું ન જોઈએ. સ્ત્રીનો ભગવાને ઠાકોરજીએ ધર્મ બતાવ્યો કે તમે અહીંયા અત્યારે શું કામ આવી છો? વ્રજસ્યાનમ મયમ કચ્ચેદ વૃતાગમન કારણમ. અત્યારે અહીંયા ન અવાય. તમારો ભગવાન તમારો ભગવાન એટલે તમારા પતિ પાસે તમારે રહેવું જોઈએ. એવો ભગવાન ઠાકોરજીએ સ્ત્રીનો ધર્મ બતાવ્યો છે. એ જ ભાવ સાથે જય હિન્દ, ભારત માતા કે જય. હરિઓમ તત્સત. જય દ્વારકાધીશ.